જય માતાજી બધાને. અને અત્યારે જો કપડાને એવું બધું ધોઈ અને મૂકી દીધું છે અને જે કચરા પોતા બાકી છે એવું છે. અને રાંધવાનું તો હવે મોડું છે, 11:30 તો થઈ ગયા છે, પણ તોય મોડું હોય એટલે એ તો કંઈ ઉપાધિ છે નહીં. છે દીદી મોડી આવે એટલે તો પેલા કચરા પોતાને એવું કામકાજ કરી નાખીને પછી વિડીયોની શરૂઆત કરીએ પાછા એવું છે. અત્યારે છે ને બપોર થઈ ગયા છે, 2 વાગવા આવ્યા છે અને મને લાગી છે ભૂખ બહુ. હાથ આમ ધ્રુજવા મળે, ભૂખ લાગે ને એટલે પછી મારાથી કાંઈ કામ ન થાય એવું છે. પછી રાંધ્યું, કચરા પોતા કરી અને જો બાજરીના રોટલા કર્યા, ભીંડાનું શાક કર્યું છે છાશવાળું, છાશમાં ભીંડાનું શાક કર્યું છે. અને આ છે મરચાં પલાળેલા ખાટા પાણીમાં, અને આ છે છાશ. આવું કાંક લઈ લીધું છે. અને ભીંડાનું શાક તો જો મને છાશમાં હોય ને તો જ મજા આવે ખાવાની. તો છાશમાં કાંઈક રસાવાળું શાક કરી નાખ્યું છે. ને રસો થોડોક ઝાઝો રાખ્યો છે, કેમ કે દીદીને રસો ઝાઝો ખાવો હોય, એ ભીંડા નહીં ખાય ઠામુકા, રસો જ ખાશે એટલે મેં રસો થોડોક વધારે રાખ્યો છે. અને છાશમાં કર્યું છે, ખાટી છાશ હતી ને. અને આવું કંઈક છે જમવાનું. અને ભીંડાનું શાક તો જો કે બધાને બહુ ભાવે, મને બહુ ભાવે ભીંડાનું શાક. તો છાશમાં હોય ને એટલે કોરું હોય ને તો ન બહુ ભાવે, પણ છાશમાં હોય ને એટલે મજા જ આવે ભીંડાનું શાક. અને પછી એમાં હારે છાશ હોવી જોઈએ અને મરચાં હોવા જોઈએ ખાટા, એવું કંઈક હોય એટલે મજા આવે બપોરે. તો હાલો બધા જમવા, આપણે જમી લઈએ. આજે કાંઈ દીદીની વાટે હું નથી રહી, ભૂખ લાગી એટલે તો જમવા બેસી જાવ. ત્યારે તો હાડી કાઢીને બેસી ગયા છીએ આપણે, જે તેદી લીધી હતી ને એવડી સારી કાંક છે. અત્યારે આમાંથી ભારેમાં આવી કાં દીધી, સિલ્ક કાપડમાં આવી છે. એક આ છે, બધી સેકન્ડમાં જ છે. આ છે ખાઈ ગઈ તો ગોટા ગોટા થઈ ગઈ. બાંધણીનો પલ્લું છે એવી છે. સેકન્ડ છે દરિયો તૂટેલી છે કે નહીં, ઝરફ કરેલી છે એવું છે. ને આમાંય કાંઈક બીજે, આમાંય છે કાંઈક કલર જળાણેલો છે એવું છે. એક ખાડી લીધી હતી, એક આ લીધી હતી. અને આ દીદીના કપડા, કહેતી હતી ને દીદીના કપડા લીધા છે ગાભા હાઉસમાંથી. કા દીદી મસ્ત છે. શર્ટ છે આ, અત્યારે આવા શર્ટ નીકળ્યા છે બહુ. આ વરખવાળા આવે છે કા દીદી આમાંથી. આ બીજું ટી શર્ટ દીદી આપણે શું કિંમતના લીધા છે આવડા, દીદીને ખબર છે? હા ઓછી કિંમત, હા ઓછી કિંમત છે. આ નહીં હો, આ નહીં. હા આ નહીં, હું આ આવડું આવડું આ ઓછી કિંમતમાં છે. આ ગાભા હાઉસમાં તો બધાને ખબર જ હોય, આ ઓછી કિંમતમાં હોય એમ, કેટલા મળતું હોય એમ. 3 ટાકનું શાકભાજી આવી જાય એટલામાં એક ટી શર્ટ આવી જાય, એટલી કિંમત હોય એની, એવું છે. સાજી કિંમત ન હોય. અને હાડીની લાંબી કિંમત ન હોય, સેકન્ડ હોય ને એટલે. કા દીદી સેકન્ડ લેવાનો ફાયદો જ છે, એટલે સેકન્ડમાં લીધી હોય એવું છે. સારું પહેરવામાં હાલે, ઘરમાં પહેરવામાં, એટલા માટે છે. ભલે સેકન્ડ હોય અને આમ પૂણી હોય ને તો મજા આવે પહેરવાની. અને મારે જો આ ગુલાબી સિવાય એક હાડી, 2 ગુલાબી બસી છે, એક રેડ અને 2 ગુલાબી, એમ 3 હાડી હું ચાલુ પહેરવા અત્યારે છે મારી પાસે. હાડી જ નથી સારું પહેરવાની, એકના એક જ કલર લાગે, બ્લાઉઝ ગુલાબી રહે એટલે એકની એક જ લાગે. ઓલી ગુલાબી પહેરું તોય તે, રેડ પહેરું તોય તે, ત્રણે એકની એક જ હાડી રહી છે હવે. અને હાડી એમથી મારે પૂરી થઈ ગઈ છે બધી, એવું છે. હાડી છે નહીં કાંઈ, લેવી જોઈએ કેમ લાગે છે, લેવી જોઈએ ને, લેવી તો જોઈએ ને તો પહેરવા માટે. નહીં જોઈએ, વરદી થઈ ગયું, હાડી જ નથી લીધી મેં. 2 હાડી લીધી તેને ગઈ દિવાળી આવડી આ તે ગુલાબી અને એક બીજી ગુલાબી, બાકી હાડી લીધી જ નથી. જો હાડીની માથે ડબલ હાડી. દીદી કેવી લાગે છે? મસ્ત મસ્ત લાગે. આવી છે કે આનો પલ્લુ અલગ છે, બાંધણીનો છે પલ્લુ, એવી છે. બધી પહેરી પહેરીને જોઈ લઈ છે કેવી લાગે છે ને. કેમ લાગે છે? મસ્ત લાગે છે. લાગે એમાં હાલ લાગે છે, એમ હાલ લાગે છે ને આમ હાલ લાગે છે એમ. તો જો આવી કાંઈક હાડીઓ આપણે લક્ષ્મણનગરમાંથી ખરીદી કરેલી છે. લક્ષ્મણનગરની હાડી એક નંબર આવે, પૂણા કાપડમાં. મને ત્યાંથી જ ગમે લેવી. હાડી છે ટૂંકી છે એવું લાગે છે દીદી મને. તને લાગે છે એવું? લાગે છે ને આ હાડી ટૂંકી છે એવું લાગે છે? એમ તો મેં જોઈને જ લીધી છે, તો કેમ એમ થયું છે? બ્લાઉઝ હોતું માંથી મીટર ગણાઈ ગયું છે એમ હશે ને. હું જોઈને જ લઉં છું, ટૂંકી નથી ને એમ. આ લાગે છે મને એક પાટલીમાં ટૂંકી છે એવું.
અને હવે આ ટ્રાય કરવાની છે. કેમ લાગે છે દીદી તને? જોવાની છે આ? હે આ બીજાની હાડી છે, આપણી નથી. તો આ પણ પહેરીને ટ્રાય મારી લીધી. બીજાની હાડી બધી ટ્રાય મારી લીધી પહેરી. કેવી લાગે છે આ હાડી? કમેન્ટમાં કહેજો કઈ સારી લાગે છે. આ ત્રણે મેં ટ્રાય કરીને એમાંથી. તો આ કોટન ઉપર છે ને એટલે આમાં પાટલી સેઝન નક્કી કરવી પડે, પણ મેં આ ઉતાવળમાં જેમ તેમ લગર વગર બેઓની કરી લીધી છે. એવું છે, હરખી નથોની કરી જાય છે. આ દીદી મંગાવવાળાને કેવું જશે આ હાડી મેં રાખી? હે આ તમને નથી દેવી ક્યાં રાખી લેવી? મેં ગરમી બહુ થાય છે. કોટન હાડી જો બ્લાઉઝ આનું મરૂન છે, આમ નકર મેચિંગ થઈ જાય એમ છે. ગુલાબી થઈ જાય ને દીદી? આમ હાલ લાગે છે હાડી આવી મળે દીદી? તો આવી લેવાય એમ આપણે સારી લાગતી હોય તો. એક આપણે ઠેલો લીધો હતો, જે જે વસ્તુ લીધી ને બધી બતાવી દીધી. આ ટી શર્ટ, આ ઠેલો કેવો લાગે છે? બસ દીદી મસ્ત મસ્ત લાગે છે. આમાં દૂધ શાક લેવાનું હોય છે કરીને. તો આવું કાંક લીધેલું હતું અને આવી કાંક હાડી છે લીધેલી. તો હાડીઓ તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં.